क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો અરવલ્લીમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસને તાળા લાગી ચૂક્યા છે। મોડાસામાં સહયોગ ચોકડી પર આવેલી આ ઓફિસ બંધ હાલતમાં છે। ફાઇનાન્સ અને સિક્યુરિટીની આ ઓફિસ હાલ બંધ છે। સતત 3 દિવસથી ઓફિસના દરવાજે ખંભાથી તાળા જોવા મળી રહ્યા છે। 15 દિવસ પહેલા જ ખુલેલી આ ઓફિસ એકાએક બંધ થઈ અને એસ્કોન ફાઇનાન્સ લિમિટેડના દરવાજે પણ તાળા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે અરવલ્લીની આ સતત 3 દિવસની જે ઓફિસ બંધ જોવા મળી રહી છે। મહત્વનું છે 15 દિવસ પહેલાં જ આ ઓફિસ શરૂ થઈ હતી। સિક્યુરિટી ફાઇનાન્સની આ ઓફિસ જો કે બંધ થતાં અનેક ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે। 2 દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં સીઆઈડી કાયમના જે દરોડા પડ્યા હતા, જેમાં બીઝેડ ગ્રુપ ઉપર જે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોડાસા, માલપુર અને જે રણાસણ ખાતે જે આવેલી ઓફિસો ઉપર દરોડા પાડ્યા હતા અને અન્ય રાજ્ય એટલે કે રાજસ્થાનની અંદર જે એક તેની બ્રાન્ચ હતું તેના ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। બીઝેડ ગ્રુપ દ્વારા જે લોકોના જે પૈસા ઇન્વેસ્ટ કરીને તેઓને ઊંચા વ્યાજી જે આપવામાં આવતું હતું, ત્યારે હવે જે સીઆઈડી કાયમના દરોડા બાદ જે તેની તમામ જે સંસ્થાઓ એ બંધ જોવા મળી રહી છે। મોડાસા ખાતે જે મોટામાં મોટી જે આ જે સંસ્થા હતી એસ્કોન ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટી લિમિટેડ, એ 15 દિવસ પહેલા આનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, તે પણ છેલ્લા 2 દિવસથી બંધ જોવા મળી રહી છે। કારણ કે જે સીઆઈડી કાયમના દરોડા બાદ જે તમામ જે એજન્ટો હતા તે ભૂગર્ભની અંદર ઉતરેલા જોવા મળી રહ્યા છે। ઇન્વેસ્ટરો પણ સામે આવવાનું ટાળી રહ્યા છે, કારણ કે જે બીઝેડ ગ્રુપ ઉપર જે તપાસ થઈ રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ખુલાસો સામે આવી શકે છે। ત્યારે તેને લઈને જે ત્યારે હાલ ઇન્વેસ્ટરો જે મીડિયા મોડાસાની અંદર આવેલી જે તમામ બ્રાન્ચો ઉપર જે ઇલેક્ટ્રોનિક જે શોરૂમ છે તે શોરૂમ પણ બંધ છે, જે મોટામાં મોટી જે બ્રાન્ચ છે તે પણ બંધ છે અને જે ફાઇનાન્શિયલ જે બીઝેડ ગ્રુપની જે ઓફિસ છે તે પણ બંધ છે। એટલે ક્યાંક ને ક્યાંક જે એજન્ટો અત્યારે હાલ ભૂગર્ભની અંદર ઉતરી ગયા તેવું જોવા મળી રહ્યું છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી।